બજેટમાં એર કનેક્ટિવિટી વિસ્તારવા માટે જોગવાઈની જાહેરાત કરવામાં આવી, પરંતુ મસ્કતથી અમદાવાદ સીધી વિમાન સેવાની જાહેરાત નહીં થતાં ફરી એકવાર કચ્છીઓને અન્યાય થયો હોવાનો મસ્કત ગુજરાતી સમાજે બળાપો વ્યક્ત કર્યો હતો। મસ્કતમાં ધંધા અર્થે સ્થાયી થયેલા 35,000 કચ્છી અને 30,000 ગુજરાતી સહિત 55,000 લોકોને વતન આવવા માટે અમદાવાદથી સીધી ફ્લાઇટ મળે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે, જેનો ઉકેલ નહીં આવતા મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ ચંદ્રકાંત ચોથાણીએ બજેટમાં ફરી આશા ઠગારી નીવડી હોવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો। મૂળ કચ્છના લોકો વર્ષોથી કામ ધંધા માટે વતન છોડી મસ્કત સ્થાયી થયા, પરંતુ મસ્કતથી અમદાવાદની સીધી વિમાન સેવા નહીં મેળવવાથી લોકોને ફરીને આવવું પડતું હોવાનું વધુ સમય વેડફાય છે। આ બાબતે મસ્કત ગુજરાતી સમાજ દ્વારા વડાપ્રધાન અને મુખ્યમંત્રી સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ હતી, જે ધ્યાને લેવાઈ નથી।